બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો, પોષણ ઉત્સવ અને સશક્તિ મંચ માતા યશોદા એવોર્ડનો કાર્યક્રમ યોજાયો। રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ICDS શાખા દ્વારા બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો, પોષણ ઉત્સવ અને સશક્તિ મંચ માતા યશોદા એવોર્ડ રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંગણવાડી અને આંગણવાડી તેડાગરની બહેનોની કામગીરીને બિરદાવવા માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। સાથોસાથ કાર્યક્રમમાં મિલેટ્સ વાનગીઓમાં વિજેતા થયેલી બહેનોનો ઉત્સાહ વધારવા ઇનામ વિતરણ, પૂર્ણ યોજના અંતર્ગત લાભાર્થીઓના લાભનું વિતરણ કરાયું। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર અક્ષય બુડાનિયાએ જણાવ્યું હતું કે ICDS વિભાગ અને પ્રોગ્રામ ઓફિસરો દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। આંગણવાડી બહેનોનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોએ ખૂબ સારી રીતે બાળકોને આ કાર્યક્રમ માટે તૈયાર કર્યા છે। આંગણવાડી બહેનો સારી રીતે જાણે છે કે પોષણ બાળ વિકાસ માટે કેટલું જરૂરી છે। અમે વર્તમાનની સંભાળ રાખીએ છીએ, જ્યારે આંગણવાડી બહેનો ભવિષ્યની સંભાળ રાખે છે। આ અવસરે બોટાદ જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હસીના મંસૂરે તમામ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું। અમદાવાદ ઝોનના વિભાગીય નાયબ નિયામક ઇલાબા રાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું, તેમજ બોટાદ જિલ્લાના અગ્રણી પાલજીભાઈ પરમારે પ્રેરક ઉદ્બોધન દ્વારા ઉપસ્થિતોનો ઉત્સાહ વધાર્યો। કાર્યક્રમમાં આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ તથા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। સ્ટોલ અને કૃતિ પ્રસ્તુતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકરો અને પ્રી સ્કૂલના ઇન્સ્ટ્રક્ટરને મહાનુભાવોના હસ્તે અને પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ભેટ આપવામાં આવી હતી। બોટાદ નગરપાલિકા સંચાલિત ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી, બોટાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ICDSના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ, પાપા પગલી પ્રોજેક્ટના કર્મયોગીઓ, કિશોરીઓ, આંગણવાડીના ભૂલકા ઉપસ્થિત રહ્યા। ભૂલકા મેળો, પોષણ ઉત્સવ અને સશક્તિ મંચ માતા યશોદા એવોર્ડ કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાએ દક્ષાબેન વ્યાસ, હર્ષિતાબેન જી ત્રિવેદી અને વંદનાબેન M રાજૈયાને પુરસ્કૃત કરાયા હતા, જ્યારે ઘટક કક્ષાએ બોટાદ 1 માંથી ઇન્દુબેન M કાનેટિયા, ઈલાબેન P રાઠોડ, બોટાદ 2 માંથી રંજનબેન A બોરિયા અને આરતીબેન B મોજીદ્રા, ગઢડા 1 માંથી ગાયત્રીબેન G દવે, ભારતીબેન J વાઘેલા, ગઢડા 2 માંથી સુનિતાબેન B ખેરાડિયા, મીનાબેન H ઝાપડિયા, બરડવાડામાંથી લક્ષ્મીબેન P મકવાણા, ઇન્દુબેન H ધોળકિયા અને રાણપુરમાંથી જયશ્રીબેન J પાડસગિયા, હેતલબેન S પરમારને યશોદા એવોર્ડ એનાયત કરાયો। કાર્યક્રમમાં બાળકોની કૃતિઓમાં પ્રથમ નંબર ગઢડા 2, બીજો નંબર રાણપુર, ત્રીજો ગઢડા 1, ચોથો બોટાદ 1 અને પાંચમો બરવાડાને મળ્યો અને તમામ બાળકોને ભેટ આપવામાં આવી હતી। TLM કૃતિમાં પ્રથમ ક્રમે બરવાડાના જ્યોતિબેન ચૌહાણ, બીજા ક્રમે ગઢડા 1 માંથી વિમળાબેન ખાવડુ, ત્રીજા ક્રમે રાણપુરના રૂબીનાબેન દેસાઈ, ચોથા ક્રમે બોટાદ 1 ના નીતાબેન રવિયા અને પાંચમા ક્રમે બોટાદ 2 માંથી રુદિશાબેન પટેલને પુરસ્કૃત કરાયા હતા।